શાસ્ત્રનો નિચોડ લખી અને અર્ક આપણને મને તમને આપ્યો છે. અને એમાં 4 નિયમો ઘડ્યા છે કે માંસાહાર ન કરવો જોઈએ, નશો ન કરવો જોઈએ, જુગાર ન રમવો જોઈએ અને વ્યભિચાર ન કરવો જોઈએ. માંસાહારી જે વ્યક્તિ કરતો હોય એનામાં કોઈ દી દયા ન હોય. દયા વગરનો માણસ હોય એ ક્યારેય ઈશ્વરને શરણાગત ન થઈ શકે. જુગારી કોઈ દી સત્ય ન બોલે, ત્યાં સત્યનો પાયો કપાઈ જાય. અને વ્યભિચારી કોઈ દિવસ પવિત્ર ન હોય. બરાબર. અને આ તો આપણને શિખામણ આપી. અમુક આ ગામની અંદર આઈટમો મેં એવી જોઈ છે જે વાંદરાની સિગરેટ ઉપાય. બોલો, માણા તો પીવે છે, વાંદરાને પાય. તમે એને તો મૂકો. હવે વાંદરો એને ગણવો તને ગણવો. અમે વિડીયો જોયા છે આવા વાંદરાને દારૂ પાય. બોલો, આ માણા કઈ પ્રકારનો થઈ ગયો? બોલો, સેવક કેવો હોવો જોઈએ? સેવાભાવી કેવો? ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ એટલે તમે કોઈ ગુરુ એના શિષ્યને એમ કે તું ખારી સિંગ લેતો, એટલે એ દુકાને જાય એટલે ખારી સિંગ તો લેતો જ આવે. પછી બરણીમાં જોવે ડાળિયા છે, મારા ગુરુ ડાળિયા આવે છે. તો એ હારો હાર જે કામ હોય એને અનુરૂપ કામ કરતો આવે એને ઉત્તમ પ્રકારનો સેવક કહેવાય. જે કામ ચીંધવું હોય એના કરતા ગુરુના ભાવને સમજીને બીજું કામ એક્સ્ટ્રા કરતો આવે એને ઉત્તમ પ્રકારનો. મધ્યમ એટલે કે તમે કયો ને એટલું જ કરે. ડાળિયા મંગાવ્યા તો ડાળિયા. એમ દુકાનવાળો એમ કે ને તારે ગુરુને ખારી સિંગ ભાવે નહીં, ડાળિયા એટલે ડાળિયા ભલે ભાવે. હું કામ કીધું એટલું. દાખલા તરીકે એક ગામડાની અંદર છે ને એને બાપા જુગાર રમવા અંદર જતા હતા. એમાં છોકરાને કીધું કે અંદર અમે જુગાર રમીએ છીએ, બેટા તું બહાર અહીંયા ઊભો રહેજે અને પોલીસની ગાડી આવે તો અંદર ન આવવા દેતો. તું કપાઈ જા ને તો કપાઈ જાજે, પણ આ દરવાજામાંથી પોલીસ એન્ટ્રી ન થવી જોઈએ. દીકરો કે કાંઈ વાંધો નહીં. ઊભો રહી ગયો અને ગાડી આવી અને આડો રહી ગયો. બંદૂકે દઈ દો, બાકી અંદર ન જવા દો. પોલીસવાળાના કોન્ફિડન્સ ઉપર દાદ દેવી પડી કે આ વ્યક્તિ મરી જાય પણ અંદર નહીં જવા દે. એટલે એને બુદ્ધિ લગાવી કે અંદર કેમ નહીં, આ દરવાજામાંથી અંદર ન જવા દો. પાછળ એક દરવાજો છે, તમે કહો તો હાલો મૂકી જાઓ તમને. એટલે અંદર ગયો ને ઉપર એક ઠેરવીને ફડાકો માર્યો કે એટલું જ કરે. આ દરવાજામાં જ નહીં એટલે નહીં. આ મધ્યમ પ્રકારનો, આ મરવી નાખે. સમજાણો? અને કનિષ્ઠ કયો એટલું ન કરે. તમે એને કહો ને, ગુરુ એમ કે ને બહાર જોતો વરસાદ આવે છે એમ કે ને, એટલે કે હમણાં મીંદડી તમારી બાજુમાં જ નીકળે, હાથ ફેરવી લો, ભીની છે, વરસાદી છે, નહીં હોય કોરી છે, આવો બેઠો બેઠો જવાબ આપે. એવી રીતના ભગવાન આપણા પાસે શું ચાહે છે એ બહુ જરૂરી છે. આ સમષ્ટિ જગત ઈશ્વરનું છે દોસ્ત. આપણી પાસે કાંઈ ન હોય. ઘણા લોકોને એમ થાય અમારી પાસે પૈસા નથી. પાંદડું મૂકો ને, તુલસી પત્ર, અરે ગમે પાંદડું તોડ નાખો ને, તુલસી છોડો, પણ હૃદયના ભાવ સાથે, તમારી ભક્તિ સાથે એક ફૂલ પણ હશે ને તો પણ હું પ્રસન્ન થઈ જઈશ, પણ તમારો હૃદયનો ભાવ શુદ્ધ હોવો જોઈએ. આવું સ્ટેટમેન્ટ સાથે ભગવાન કૃષ્ણ કહે છે. તો આમાં ક્યાં પૈસાની જરૂર છે સાહેબ? તમે સમજો, મૂળ કૃષ્ણ છે. હું તમને જે વાત કરું, હવે તમે કોઈ વૃક્ષ હોય એની અંદર મૂળમાં પાણી નાખો તો બધા પાંદડે પાંદડે પહોંચી જાય. એમ કદાચ તમે દરેક ભગવાનને માનતા હોય, માનો તમારી શ્રદ્ધા છે, પણ મૂળ કૃષ્ણ છે. હવે પ્રશ્ન એ છે, ભગવાન મોટા કે ભગવાનનું નામ મોટું? કેમ? ભગવાન મોટા કે ભગવાનનું નામ? વાત સાચી છે. તમારો ઉત્તર કે ભગવાનનું નામ મોટું છે. તુલસીદાસજી એમ કહે છે કે ભગવાન મોટા કે ભગવાનનું નામ મોટું. આવી ચર્ચા કરીને હું અપરાધી ન બનું, ગોસ્વામી તુલસીદાસ કહે છે. પણ છતાંય હું તમને કહી દઉં, નક્કી તમે કહો. તુલસીદાસજી કહે છે, કો બડ છોટ કહત અપરાધુ, સુની ગુણ ભેદ સમજીએ સાધુ, દેખી અહીં રૂપ નામ આધીના, રૂપ જ્ઞાન નહીં નામ વિહીન. રૂપ વગર તમે નામ ન લઈ શકો. રૂપ જોઈએ, નામ તમારી સામે આવે. હવે આપણે એમ કહીએ કે ફલાણા ભાઈ મને મળ્યા હતા, એટલે કે કોણ? ઓલો. પણ કોણ? ઓલો. પણ કોણ? એમ નામ દો તો ભેગું થાય. નામ છે. ભગવાનને કોઈ કર્મ લાગુ પડતું નથી, ભગવાનને કોઈ બંધન લાગુ પડતું નથી, પણ ભગવાન ભાગવતની અંદર ચોખવટ કરે છે કે હું ક્યાંય બંધાતો નથી, પણ મારો ભગત હોય ત્યાં હું બંધાયેલો છું. ત્યાં બંધાયેલો. ભગવાન રામને હનુમાનજી મહારાજે વશમાં રાખ્યા. તમે વિચાર તો કહો. પણ એના નામથી. નામ મોટું. પણ કોણ કહે છે? આ વ્યાસ નારાયણ કહે છે, પ્રભુપાદ કહે છે, તુલસીદાસ કહે છે, નરસિંહ મહેતા કહે છે, અને મારા ગુરુદેવ પણ એમ કહે છે, નામથી મોટું આ જગતમાં કોઈ નથી. આ બધા ઉપર અમને શ્રદ્ધા છે. આ બધા ઉપર મને, અરે શ્રદ્ધા નહીં, આ તમામ ઉપર મને અંધશ્રદ્ધા છે, આંધળી શ્રદ્ધા છે. આગમાં હાથ નાખો ને તો હાથ હળગે જ, પાણીમાં હાથ નાખો ને તો હાથ ભીનો થાય,
અને ગીતા સાંભળો ને તો નવો માણસ પેદા થાય ને થાય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જો ન થાય તો સમજવાનું, તમે હાથ નાખ્યો ને એ પાણી નહીં હોય, કા તમે હાથ નહીં નાખ્યો. કળયુગની અંદર ઉદ્ધાર કરી શકે એકમાત્ર મંત્ર જે વેદોએ, શાસ્ત્રોએ અને આચાર્યોએ આપણને આપ્યો છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ ધોતી પહેરીને બેઠા છે એટલે એમ થાય કે આ ઇસ્કોન વાળાનો મંત્ર છે. નહીં, આ કોઈ પર્સનલ પ્રોપર્ટી નથી. ઇસ્કોન વાળાનો કોઈ મંત્ર નથી. ઇસ્કોન વાળાએ કોઈ ઘરે નથી લખ્યો. આ શાસ્ત્રનો મંત્ર છે. અને ઇસ્કોન છે સંસ્થા છે, કોઈ સંપ્રદાય નથી. મનમાં એમ હોય કાઢી નાખજો. આ સંસ્થા છે એ માત્ર ભગવત પ્રચાર કરવાનું કામ કરે છે, વૈદિક સાહિત્યનો પ્રચાર કરે છે, એઝ ઇટ ઇઝ. આ જ કામ છે. આમાં કોઈ એવો નિયમ નથી. આ નામ લેવાય ક્યારે? રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ કરતા જઈએ ઘરના કામ. આપણે આ બધું સાંભળ્યું, પણ ક્યારે લેવાય અને કેવી રીતે લેવાય? જો ભાઈ રડવાની ભાષા એક જ હોય. ગુજરાતીમાં તમે રડો તો એ છોકરું એ જ કરે, ઇંગ્લિશ વાળો એ જ કરે, જાપાનીઝ છે એને એ જ કરે. એ જાપાનીઝમાં એ છોકરું રોતું હોય તો એ ચીમ ચામ એવું બધું ન કરે, એ જ કરે. એવી રીતે હસવાની પણ ભાષા એક છે. તમે દાંત કાઢો ગુજરાતીની અંદર તો એ હે થાય. ઇંગ્લિશ વાળો દાંત કાઢતો હોય તો એ હે. હસવાની રડવાની ભાષા એક છે. અંગ્રેજી વાળો એમ ન કે લાફ 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 એવું ન. હસવાની ભાષા એક છે, રડવાની ભાષા એક છે. એટલે ભગવાન પોતે બોલે છે, મમ ગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગીરી નયન બહનીરા. તમારી પત્ની તમને 6 મહિના સુધી ન મળી હોય અને કોઈ અતો પતો ન હોય ને અચાનક એનો ફોન આવે તો શરીર કેમ ગદગદિત થઈ જાય? ભલા માણસ એમ ભગવાનનું નામ લેતા વખતે તમે આખા રોમાંચિત થઈ જાઓ, ગદગદિત થઈ જાઓ, આંખમાંથી અશ્રુ વહેવા માંડે. અને અભિમાન, દંભ આ ન હોય, પછી નાટક ન હોય, ખેલ ન હોય, રિયાલિટી હોય ને રિયલ પ્રેમ હોય. આવો કોઈ વ્યક્તિ ખાલી એક નામ મારું રહે ને તો હું એના વશમાં થઈ જાઉં છું. ભગવાન પ્રમાણ આપે છે. જેમ નાનકડું છોકરું રડે અને માં કેમ એને વશમાં થઈ જાય. અરે સાહેબ, આ જન્મના નહીં પણ હજારો જન્મના પાપ ખાલી એક નામ ભસ્મ કરી નાખે. આપણી પાપ કરવાની ઓકાત નથી ને એટલું તો ખાલી ભગવાનનું નામ એને બાળી નાખે. એટલું સામર્થ્યવાન છે. પણ કીધું એમ આપણે ભરોસો ક્યારે આવે કે જ્યારે જાણીએ ત્યારે. કાંઈ પણ વસ્તુને એમ છેટે ઊભા આપણે જોઈએ, બરાબર, એમ કે આનો સ્વાદમાં કાંઈ લેવાનું નહીં, ખા તો ખબર પડે, લે તો તને એની મીઠાશ ખબર પડે. ભલા માણસ. અને ગુરુ નાનકજી એમ કહે છે, ગુરુ નાનક વ્યાખ્યા આપે, એક પર્વત સોના મહોરનો ભરી દો તમે અને એની અંદર હીરા માણેક મોતી એનો એ આખા પર્વતનો માલિક હોય અને આખી પૃથ્વીનો રાજા હોય એટલું એની પાસે હોય. એવા અનેક પર્વતો હોય અને એની સામે ગુરુ નાનકજી એમ કહે છે કે એક બાજુ એને રાખવાનો, એક ત્રાજવામાં એને રાખવાનો, એની સામે ખાલી એક ગરીબ માણા હોય અને ભગવાનનું નામ ખાલી ભાવથી લેતો હોય ને તો ઈશ્વરની દ્રષ્ટિમાં એ મોટો છે. આ નહીં, ભગવાનનું નામ ત્રાજવું. સૂર્યનારાયણ પણ ભગવાનના નામનો જપ કરે છે. અને અત્યારે અમેરિકા વાળાએ સિદ્ધ કર્યું કે ન્યાની એની આજુબાજુમાં ઓમ ઓમ એવો અવાજ આવે છે. અમેરિકા વાળાએ સિદ્ધ કર્યું. ભાગવતમાં તો આપણે વર્ષોથી કીધું, સમષ્ટિ જગત એનું નામ લે છે. નામ ઉપર આખું બ્રહ્માંડ ઊભું છે, એના નામ ઉપર. એ એટલું પવિત્ર છે, એટલું પવિત્ર છે કે એને અપવિત્ર વસ્તુ કોઈ અપવિત્ર ન કરી શકે. એટલું તો એ પવિત્ર છે.